બધી વાત બરોબર છે, પણ એ તમે આ મધમાખીઓનું ઉત્પાદન તો કરો છો, પણ આમાં કેટલાક પડકારો આવતા છે, કેટલાક જોખમો આવતા છે, તે જણાવશો? હા, જોખમમાં તો એવું છે કે જોખમો તો બહુ આવે છે. ધારો કે હવે ચોમાસાનું ઋતુ છે તો એમને પેટીને બહુ સાચવવી બહુ મુશ્કેલ પડી જાય છે. આપણે 8 મહિનાની સિઝન તો બહુ આરામથી લઈએ છીએ, પણ ચોમાસું આવે છે તો પેટીને સાચવવી, પછી એનું માઇગ્રેશન કરવાનું હોય છે. એમાં ખાસ ધ્યાન તો એવું હોય છે કે કોઈ પણ બીજો બિઝનેસ કરતા હોઈએ છીએ એમાં તો આપણે દિવસે કામ કરી શકીએ છીએ, પણ આ મધમાખીનો તો એવો ધંધો છે કે તમારે જ્યારે માઇગ્રેશન કરવાનું હોય ત્યારે આપણે નાઇટમાં જ કરવું પડે છે. નાઇટમાં એ માટે કરવું પડે છે કે માખી દરેક હોય છે બારે, એ થોડુંક અંધારું થાય છે, એના પેટીમાં આવી જાય છે, એના બોક્સમાં દરેક માખી આવી જાય છે, એક પણ માખી બારે રહેતી નથી. એટલે નાઇટમાં કરીએ તો એક પણ માખી બારે ના રહી જાય, એટલા માટે અમે નાઇટનું માઇગ્રેશન કરીએ છીએ. ગમે તે કોઈ પણ જગ્યાએ લઈ જવું હોય ત્યારે બહુ એમ રિસ્ક વાળું રહે છે કે અહીંયા પેટીને સલામત ઉપાડવી, એને બીજી જગ્યાએ મૂકવી, એટલે એ બહુ થોડું જોખમમાં રહે છે. અને કે 8 મહિનાની સિઝન તો અમે આરામથી લઈએ છીએ.